વડોદરામાં વ્યાજખોરોના આતંક વ્યાજ ન આપતા વિધવા મહિલાના પુત્રને 3 મહિનાથી ઘરમાં ગોંધી રાખ્યો। બુડાના મકાનમાં રહેતી વિધવા મહિલાએ દીકરીના લગ્ન માટે 70,000 વ્યાજે લીધા હતા। 70,000 સામે 1.5 લાખ ચૂકવ્યા છતાં વ્યાજખોરોએ ઉઘરાણી ચાલુ રાખી। વિધવાના ઘરમાં જીવાન પુત્રને પૂરીને વ્યાજખોરોએ રૂમને તાળું મારી દીધું। વ્યાજખોર માતા પુત્રએ લાચાર પરિવાર પર અત્યાચાર ગુજાર્યો હતો। વ્યાજખોર નરેન્દ્ર દાવા અને તેની માતા શારદા દાવાએ વિધવા માતા પુત્રને માર પણ માર્યો હતો। પીડિત વિધવા ઘરની બહાર રહી લોકો પાસેથી ખાવાનું માંગી પુત્રને ખવડાવતી હતી તો સામાજિક કાર્યકરે સમગ્ર મામલાની પોલીસને જાણ કરી। પોલીસે તાળું તોડી યુવાન પુત્રને બહાર કાઢ્યો છે। માંજલપુર પોલીસે નરેન્દ્ર દાવા અને માતા શારદા દાવાની ધરપકડ કરી છે। વ્યાજ આપું છું મહિનાનું। હમણાંનું વ્યાજ નહીં આપ્યું એટલે હવે હા 4 મહિનાનું વ્યાજ નહીં આવ્યું ને એટલે આવું કર્યું એને મને મારા છોકરાને તો પૂરી જ રાખ્યો। મેં તો બહાર જ હતી। હું તો મારી બેનને ઘેર ગઈ હતી ત્યારથી એને તારું મારેલું છે। મને ચપ્પલ મારી, હજુ મને છાતીમાં બી દુખાવો થાય છે। મને ચપ્પલ મારી હતી તે ફરિયાદીનો જે માનસિક રીતે દિવ્યાંગ દીકરો છે એને ઘરમાં પૂરીને બહાર તાળું મારી દીધું। તો આ મુજબની ફરિયાદ રમીલાબેન બજાણિયાની આજે માંજલપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી છે, જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 308(2), 127(2) અને મની લેન્ડિંગ એક્ટની કલમ 40, 42 અને 44 મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ ચાલુ છે। તો વ્યાજ ન આપતા જે પ્રકારથી માતા અને પુત્ર પર અત્યાચાર ગુજારવામાં આવ્યો, 70,000 જે વ્યાજ લીધું હતું તેની સામે 10,000 મહિને આ મહિલા આપતી હતી। 4 મહિનાથી વ્યાજ ન આપતા આ ત્રાસ ગુજારવામાં આવ્યો છે। વ્યાજખોર માતા પુત્રની ધરપકડ કરવામાં આવી છે। વડોદરામાં વ્યાજખોરોનો આતંક છે તે સતત વધી રહ્યો છે, જે બાદ હવે આ મામલે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી કરવામાં આવી છે। તો વ્યાજ ન આપતા ઘરમાં પુત્રને ગોંધી રાખ્યો હતો। વિધવા મહિલા પર પણ અત્યાચાર ગુજારવામાં આવ્યો। તો બુલેટિન